નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક મિક્સ સબ્જી બનાવીશું। તો એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે। ગેસની ફ્લેમ મેં ઓન કરી છે અને એની અંદર આપણે આ સબ્જીમાં બહુ રસાવાળી બનાવવાની નથી, એટલે અહીંયા આપણે 4 ડોકલી તેલ લઈ લઈશું। અહીંયા તેલને ગરમ થવા દઈશું આપણે। અહીંયા એમાં આપણે અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું અને રાઈ તતડી જાય આપણી સારી રીતે રહીને ફૂટવા દઈશું। રહી તતડી જાય આપણે 1 ચમચી ભરી અને શેકેલું જીરું છે એને એડ કરીશ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। 2 પિંચ હિંગ છે, હિંગનો ઉપયોગ કરશું આપણે। અહીંયા મેં થોડું આદું છીણીને લીધું છે અને એક નાનું મરચું લીધું છે, એ બેને એડ કરી દઈશું અંદર। ત્યાર પછી એક કેપ્સિકમ અંદર એડ કરશું, નાનું કેપ્સિકમ લીધું છે અહીંયા, અને 2 નાની ડુંગળી અહીંયા ચોપ કરી દીધી છે નાના ટુકડામાં। 1 મિનિટ કૂક થવા દઈશું એને। તો મિત્રો આપણું અહીંયા ડુંગળી અને ટામેટું સરસ રીતે કૂક થઈ ગયું છે। એની અંદર અહીંયા મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે, એ હું અંદર એડ કરી દઈશ। જે તેલ છે એની અંદર સરસ રીતે કૂક થઈ જશે। જો સરસ રીતે સહેજ પણ એમાં ઘાસો છે નહીં અને સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું તેલમાં, અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું। આની અંદર મેં 2 મોટા રીંગણ સમારીને લઈ લીધેલા છે, આ રીતે ચોપ કરેલા છે, એને આપણે એડ કરી દઈશું। એને મેં 2 વાર ધોઈ અને આવી રીતે કાણાવાળામાં પાણી નીતારી દીધું હતું અને આપણે એને સરસ રીતે હલાવી દઈશું। બસ પાણી અત્યારે હાલ એડ કરવાનું નથી, એને એમને જ કૂક થવા દેવાનું છે। જો તમને અત્યારે તેલ ઓછું લાગે તો આપણે વચ્ચેથી થોડું તેલ એડ કરી દઈશું। 1 અડધી ડોકલી તેલ એડ કરી દઈશું, જેથી આપણા જે રીંગણ છે એ સરસ રીતે કૂક થઈ જાય। તેલને થોડું આપણે આ રીતે ગરમ કરી દેવાનું છે અંદર, અને પછી આપણે આ રીતે સબ્જી કૂક કરી દઈશું અને એને થવા દઈશું। અત્યારે જ આપણે એની અંદર અડધી ટીસ્પૂન હળદર નાખી દઈશું। 2 મોટી ચમચી આપણે અહીંયા ધાણા જીરું એડ કરશું। અહીંયા હું રીંગણના ભાગનું મીઠું પણ એડ કરી દઉં છું, 1 નાની સ્પૂન, થોડુંક આટલું, બસ આટલું મીઠું આપણે અંદર એડ કરી દઈશું। લગભગ 1 ચમચી આપણે અહીંયા મીઠું એડ કરી દીધું છે, અને આપણે પાણી એડ કર્યા વગર જ આપણે આને થોડું વરાળથી કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી કરીને તે બેસનના હિસાબે આપણું ચોંટેને ઢાંકી દઈશું। જોઈ લઈએ મિત્રો, આપણે અહીંયા રીંગણને કૂક થતાં વાર લાગતી નથી। અહીંયા જો આપણે થોડું તેલ હતું એ પણ સરસ રીતે અહીંયા છૂટું પડ્યું છે। પાછળથી આપણે થોડું પાણી એડ કરશું। અત્યારે રીંગણમાં જો તરત જ પાણી તમે એડ કરો તો રીંગણ ઝડપથી કૂક થતા નથી, અને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે અંદરથી પાણી ઓછા અંદર રહે છે ને પાણી છૂટે છે, તે એના કરતાં આ રીતે જો પાણી નાખ્યા વગર જ કૂક કરી દઈએ તો સરસ રીતે રીંગણ કૂક થઈ જાય છે। રીંગણ સરસ રીતે કૂક થઈ ગયું છે। એની અંદર અહીંયા મેં 1 કપ વટાણા લીધા હતા અને એને મીઠું નાખી અને એને આપણે મીઠું અને હળદરથી એને વરાળથી કુકરમાં બાફી લીધા છે, એને એડ કરશું। અને અહીંયા બટાકા પણ 1 મોટું બટાકું મેં લીધું હતું, તો એને પણ હળદર અને મીઠું નાખી અને આપણે બાફી લીધા છે બંને સાથે। તો એની અંદર આપણે મીઠું એડ કરવાનું રહેતું નથી, પણ સ્લાઇડ હળદર જે મિક્સ થઈ જાય સબ્જીમાં, અલગ ના પડે એટલા માટે આપણે એને, અને છેલ્લે જ અડધી ચમચી આપણે એના ભાગનું ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું અહીંયા હું 3 ટીસ્પૂન એડ કરીશ। હવે આપણે અહીંયા જે પાણી જે આપણે બટાકા ધોઈ અને વટાણા ધોઈ અને આપણે જે બાફ્યું હતું પાણી, એ જ હું સબ્જીનો જે સ્ટોક છે એ લઈ લઈશ અને એને હું ધીરે ધીરે થોડુંક અંદર એડ કરી દઈશ। આમાં આપણે લસણનો ઉપયોગ નથી કર્યો, એટલે આપણે ખટાશ અને ગળપણ બંને અંદર એડ કરવાનું છે। તો એની અંદર હું અહીંયા 1 ચમચી ખાંડ એડ કરીશ, તમે ગોળ પણ આપણે થોડુંક એડ કરી શકીએ છીએ। અને અહીંયા મેં 2 ચમચી મોળું દહીં લીધું છે, એને હું સરસ રીતે આ રીતે આપણે ફેંટી લઈશું કે જેથી એની અંદર પાણી પણ ના રહે। અને એની અંદર 2 ચમચી પાણી રેડી અને આપણે એને છેલ્લે એડ કરી દઈશું, અને અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો અંદર એડ કરવાનો છે। મિત્રો, આ સબ્જી બની જાય પછી આપણે અલગ અલગ રીતે મીઠું એડ કરીશું, તો આપણે છેલ્લે ટેસ્ટ કરી લેવાનો કે આપણે મીઠું ઓછું હોય તો ફક્ત ખાલી મીઠાનો જ ટેસ્ટ કરી લેવાનો, મીઠું જ અંદર એડ કરવું હોય તો કરવાનું। તો એની અંદર
આપણે દહીં એડ કરી દઈશું. તો એને આપણે આ રીતે સરસ રીતે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અડધી મિનિટ માટે સતત હલાવીશું જેથી કરીને દહીં ફાટી ના જાય, મિક્સ થઈ જાય સરસ રીતે મસાલામાં. એ રીતે આપણે અહીંયા કરી દઈશું. અહીંયા તમારે બેસન ના ઉમેરવું હોય તો તમે જે બટાકા બાફ્યા હતા એને તમે આ રીતે અંદર થોડા ક્રશ કરી દો તો એની પણ ગ્રેવી સરસ રીતે થઈ જાય છે. મિત્રો આપણી સબ્જી સરસ રીતે રેડી. મેં ટેસ્ટ કરી જોયું, અંદર કોઈ મીઠાની જરૂર નથી. તો આપણી સબ્જી એકદમ રેડી છે. આની અંદર તમે પનીરના ટુકડા કરી અને સાઈડમાં તમે સેલો ફ્રાય કરી અને પણ એડ કરી શકો છો. ગરમ મસાલો એડ કરી દઈએ. જે દાણા છે મેં ધોઈને જ રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું. તો આપણી સબ્જી સરસ રીતે રેડી અને સર્વ કરી દઈએ મિત્રો. જો મિત્રો આપણી આ ગ્રેવીવાળી દહીંની ગ્રેવીવાળી સબ્જી તૈયાર. કેટલી મસ્ત બની છે. તો આ રીતે તમે પણ બનાવજો. દહીંનો પણ ઉપયોગ કરજો. મોળા દહીંનો ઉપયોગ કરવાથી આપણે ખૂબ જ સરસ ચટપટી આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ઈઝી અને આપણા ઘરમાંથી જે વસ્તુ હોય એ જ અવેલેબલ વસ્તુ સાથેની આપણી આ સબ્જી ખૂબ જ સરસ રીતે રેડી બની જાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.